આજે વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી હતી। આજની કારોબારી બેઠકનો મળવાનો સમય 12 વાગ્યાનો હતો, પરંતુ કોરમના અભાવે બેઠક સમય કરતાં મોડી શરૂ કરવામાં આવી હતી, જેમાં મોડે 4 જેટલા સભ્યો થતા કારોબારીના એજન્ડાના કામો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત હસ્તકની જગ્યા ઉપર ફેન્સિંગ કરવાનું કામ સાથે તાલુકા પંચાયત માટે જગ્યા ફાળવવા માટેનું કામ સહિતના કામો આજે એજન્ડા પર લેવાયા હતા। આજના એજન્ડામાં કારોબારીની મર્યાદા કરતાં વધારે રકમનું કામ લેવામાં આવતા તેને પણ મિનિટ્સમાં લેવામાં આવ્યું હતું અને આવનારી બેઠકમાં આ કામ પહેલા સામાન્ય સભામાં જાય તે બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। થોડી લેટ એટલે 10-10 મિનિટનો પ્રશ્ન હતો। માન્ય સદસ્યશ્રીઓમાં એક સદસ્યનો રિપોર્ટ હતો, 2 સદસ્ય ઓન વે હતા, એટલે અને લગ્નની સિઝન હોવાને કારણે અને એક નાદુરસ્ત તબિયતને કારણે 2 સદસ્ય આવ્યા નહોતા। કેટલા સભ્યો છે ટોટલ કારોબારીમાં? ટોટલ સભ્યોમાંથી આજે અમે કેટલા સભ્યો છે? આજે કમલેશભાઈ હતા મારી સાથે, કલ્પનાબેન હતા અને ભાવનાબેન હતા, એટલે 4 સભ્યો। આજની કારોબારીના મેઇન મુદ્દામાં અમે ગત કારોબારીઓ નક્કી કર્યું કે જિલ્લા પંચાયતની જે તમામ જગ્યાઓ છે એ તમામ જગ્યાઓનું ફેન્સિંગ સત્વરે થાય એ માટે મેકશ્યોર કરાયું કે એક વીકમાં જ અધિકારીઓને સૂચના આપી કે અમને એનું એસ્ટિમેશનને આપો। તમામ જગ્યાઓ કોર્ડન કરવા પ્રયત્ન કર્યો। એ સિવાય વડોદરા તાલુકો બહુ જ મોટો છે, એ વડોદરા તાલુકાની તાલુકા પંચાયતનું અલગ બિલ્ડિંગ નથી, એટલે વડોદરા તાલુકા પંચાયતની બિલ્ડિંગ બનાવવા માટે અધ્યક્ષ સ્થાનેથી સરકારમાં રજૂઆત કરી અને સત્વરે થાય એના માટે પ્રયત્નો કર્યા। એ સિવાય સમગ્ર જિલ્લાની અંદર આંગણવાડી સ્કૂલોનું અને ગ્રામ પંચાયતોનું જે ટેન્ડરિંગ થઈ અને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે કે કેમ, એ મેકશ્યોર એવું કર્યું કે સત્વરે કામ ચાલુ થાય અથવા જે ચાલુ થાય તે પૂર્ણ થાય, જેથી જનસુખાકારીમાં અમારી સરકારનું જે વિઝન છે વિકસિત ભારતનું, એમાં મારી જિલ્લા પંચાયત પાછળ ન રહે એ ચર્ચા કરવામાં આવી। એ કામ નથી થયું એવું નથી, એની 2 વખત પ્રેઝન્ટેશન આવ્યું, પણ માન્ય સદસ્યશ્રીના સૂચનોને લઈને એમાં ફેરફાર થઈ રહ્યા છે, એટલે આજ સુધી ટોટલ અમારી આવ્યા પછીથી ટોટલ 3 વાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું, પણ એમાં સૂચનો થઈને કરેક્શન થવાને કારણે અને વચ્ચે લોકસભાની ચૂંટણી વખતે વધારે લાંબો પિરિયડ જતો રહ્યો। આજે જે ચર્ચા થયેલી છે લગભગ નેક્સ્ટ 3 દિવસમાં પ્રેઝન્ટેશન જે સૂચન સાથેનું આવશે ને એમાં અમે જોઈ લઈએ છીએ। ના, આપની વાત ખોટી છે। આપ જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં ફરી આવો, લગભગ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ આટલા વર્ષોમાં પહેલી વાર આખું નવીનીકરણ થઈ રહ્યું છે, આધુનિકરણ થઈ રહ્યું છે। જ્યાં તકલીફ હતી બેઝમેન્ટમાં, આપ જોઈ આવો કે મજબૂતીકરણ પણ એટલું સરસ કરેલું છે। મારી જિલ્લા પંચાયતનો સભાખંડનું કામ જે ચાલી રહ્યું છે, કદાચ ગુજરાતમાં મળવાપાત્ર લાભથી વંચિત ના રહી જાય। સેમ આરોગ્ય ક્ષેત્ર પણ એ ચર્ચા કરવામાં આવી અને રાજ્યના વહીવટીતંત્રની અંદર આરોગ્ય તંત્ર આપનું કદાચ વડોદરા જિલ્લો 1, 2, 3માં છે, એટલે આપ એવું ન કહી શકો મારા ભાઈ। એજન્ડા પરના કામો મેઇન કામની અંદર ગત સભાના પ્રોસિડિંગમાં હિસાબનું કામ હતું અને એ સિવાય જે રૂટીન કારોબારી હતી એ જ, બાકી નવીનીકરણમાં ખાસ કાંઈ હતું નહીં। એ ડિપેન્ડ અપોન કામ, એક એવું કંઈ મર્યાદા એવું કોઈ સ્પષ્ટીકરણ નથી હોતું, પણ કામ જોઈએ ને એના પર ડિપેન્ડન્ટ હોય। એ એકચ્યુઅલી એ જે ભંડોળ છે એ અમે આજે નક્કી કર્યું કે એ સામાન્ય સભાને એ રાઇટ્સ પહોંચે છે, એટલે અમે મિનિટ્સમાં પણ લેવડાવવામાં આવ્યું કે આ રાઇટ્સ કારોબારીમાં નથી આવતા, એટલે આ સીધું સામાન્ય સભામાં જશે। ના, એ પણ તમે મિનિટ્સમાં લઈ લીધું ને, કરાવી દીધું ને સાહેબ।